નમસ્કાર દોસ્તો, આજની વાર્તાનું કથાતત્વ એ 19મી સદીની લોકવાર્તાઓ પર આધારિત છે. એક દિવસ ભાવનગરના પ્રજાવત્સલ રાજા મહારાજા તખ્તસિંહજી ગોહિલ સમગ્ર વાવેણાની પ્રજા માટે એક નાટ્ય મંડળીને બોલાવે છે અને નાટક ભર્તૃહરિનું આયોજન કરે છે. રાજ દરબાર હોલના પટણાંગમાં સમગ્ર વાવેણાના પ્રજાજનો નાટકને નિહાળવા બેઠા હોય છે અને નાટકનું એ દ્રશ્ય જોઈ સૌ ભાવ વિહોર થઈ જાય છે. એ દ્રશ્યમાં ભર્તૃહરિ સમગ્ર સંસારનો ત્યાગ કરે અને અલખના માર્ગ ઉપર જઈ રહ્યા હોય છે એ પાત્ર ભજવતા હોય છે. અને આ પાત્ર એટલું આબેહૂબ ભજવ્યું એ કલાકારે કે ભાવેણાની પ્રજા તો ભાન ભૂલી ગઈ. એમને તો સાક્ષાત મહારાજા ભર્તૃહરિના દર્શન થવા માંડ્યા, સંન્યાસી ભર્તૃહરિના દર્શન થવા માંડ્યા. સાથે સાથે મહારાજા તખ્તસિંહજી ગોહિલને પણ એ કલાના પાત્રની અંદર હુબહુ સંન્યાસી ભર્તૃહરિના દર્શન થયા અને એ ભાવ વિભોર થઈ ગયા અને પોતાના સોનાના કડલા અને ગળાનો હાર એ મંચ ઉપર ભર્તૃહરિના પાત્ર બજાવનાર કલાકારને એ આપે છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે ભર્તૃહરિનું પાત્ર બજાવનાર એ કલાકાર એ સોનાના આભૂષણ અને ભેટની સામે નજર પણ નથી નાખતો. ભાવનગરની પ્રજા અવાચક બની ગઈ, આશ્ચર્યચકિત બની ગઈ. સાથે સાથે મહારાજાને પણ થયું કે આવી મહામૂલી ભેટ અને એ પણ ભાવનગર દરબાર દ્વારા દેવામાં આવેલી છે, એની અસ્વીકૃતિ કેવી રીતના થઈ શકે. મહારાજાના મનમાં આ ચિંતન શરૂ હતું. થોડી વારમાં એ સમગ્ર નાટ્ય પૂરું થયું અને જે ભર્તૃહરિનું પાત્ર ભજવનાર જે કલાકાર હતો એ કલાકાર પોતાનો વેશ બદલીને મહારાજા પાસે આવે છે અને એને પ્રણામ કરે છે. મહારાજાને કહે છે કે બાપજી, ગડીખમમાં આ તમારો સેવક હવે તમારી આજ્ઞા માટે તૈયાર છે. આપ જે કહો એ કરવા માટે હું તૈયાર છું. ત્યારે વિદ્વાન અને માણસ પારખું એવા ભાવેણાના ગોહિલ દરબાર તખ્તસિંહજી એક કલાકારને પૂછે છે કે ભાઈ, તારી વિનમ્રતા મને ગમી, પણ રંગમંચની નીચે તારી વિનમ્રતાના મને દર્શન થયા, પરંતુ જ્યારે મંચ ઉપર હતો, રંગભૂમિ ઉપર હતો, ત્યારે તો તારી ખુમારીના મને દર્શન થયા. ત્યારે આ વાતની સ્પષ્ટતા કરતા એક કલાકાર કહે છે કે બાપજી, તમે સોનાના જે આભૂષણો મને આપ્યા એ શું તમે મને કદાચ આખું ભાવનગર લખી આપત ને તો પણ હું ન સ્વીકારત. ત્યારે તખ્તસિંહજી પૂછે છે કે કેમ ભાઈ, શા માટે તું ન સ્વીકાર? ત્યારે એક કલાકાર કહે છે કે ત્યારે હું મોહન મારવાડી નહોતો, ત્યારે હું ભર્તૃહરિનું પાત્રનું ચરિત્રણ કરતો હતો અને બારશે પાદરનો ધણી એમ હાથ લંબાવે અથવા કોઈનું આપે અને સ્વીકારી લે તો મારા ભેખમાં અને મારા વેહમાં ભર્તૃહરિના પાત્ર લાજે, જેને અલખના માર્ગે જવા માટે સમગ્રનો ત્યાગ કર્યો અને એ જો સોનાના આભૂષણમાં મોહિત થાય તો આ જે ભર્તૃહરિનો મેં વેહ ભજવો છે એ વેહ લાજે મહારાજા. એટલા માટે આજે હું તમારી પાસે સેવક થઈને આવ્યો છું, એ રંગમંચ નીચે ઉતરો છું અને સાથે સાથે મેં જે પરિધાન કર્યું હતું એ ભર્તૃહરિનું, એ ભર્તૃહરિનું પરિધાન પણ મેં ત્યાગ કરી અને હવે હું મૂળ, જે મારું મૂળ વ્યક્તિત્વ છે, મારું નામ મોહન મારવાડી છે. હે પરમાત્મા, હે દેવ, હે મહારાજા, હવે હું મોહન મારવાડીના રૂપમાં છું અને હવે
હું તમારી પ્રજાની જેમ હું તમારો સેવક છું. બાપજી, આપ જે આદેશ કરશો એ પ્રમાણે હું કરીશ. મહારાજા તખ્તસિંહજી મોહન મારવાડીની આ કલાપ્રીતિ અને પાત્રને જે સન્નિષ્ઠ સાથે, એક પ્રામાણિકતા સાથે વળગીરીને જે એની અંદર કલા તત્વ એને નિભાવ્યું, એની ઉપર મહારાજા આફરીન થઈ જાય છે. ઇતિહાસકારો અને લોક સાહિત્યકારો એવું લખે છે કે ઘણા બધા પુરસ્કારો મોહન મારવાડીને એક કલાના ઉપાસક, કલાના ભાવક એવા મહારાજા તખ્તસિંહજી એમને ભેટ સોગાત આપે છે, જમીન પણ આપે છે. દોસ્તો, આ સરસ્વતીની બક્ષિસ, આ માં સરસ્વતીનો પ્રસાદ એ કલાના અલગ અલગ સ્વરૂપે હોય છે અને આ કલાકારની ખુમારી છે. આ કલાકારનું અભિજત્ય અને એની અસ્મિતા છે. આ એનું ગૌરવ છે કે જે વેશની અંદર હોય એ વેશને વફાદાર રહ્યો છે. અને આજે કલાકારો અને દલાલો વચ્ચે બહુ પાતળી ભેદરેખા રહી છે. આંગળીના વેઢે ગણાય એટલા કલાકારો રહ્યા છે. દોસ્તો, મૂળ વારસો કલા તત્વનો એને જ હંમેશા સમર્પિત રહ્યો છે કે જે કલા તત્વને જાળવી રાખ્યું છે, જેને કલાને માં શારદાની પ્રસાદી સમજીને સૌની સાથે શેર કરી છે અને જગતને અને સમગ્ર સમાજને શ્લિષ્ટ તત્વો આપ્યા છે. એનું નામ કલા જગતમાં હંમેશાને માટે અમર રહ્યું છે અને એ મોહન મારવાડી જેવા આ પાત્રો આપણને સદૈવ આપણા હૃદયમાં સ્થાન ધરાવે છે. ધન્યવાદ.